તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે અમે ક્યાં આવ્યા છે અને શું છે, બરોબર? તો જુઓ ખાલી પબ્લિક। हमारे बीच में यहाँ पर अजय सर भी मौजूद है। अजय सर भी आ चुके हैं। आप सब लोग ये बीच में फिर से यहाँ पर इन द ग्रैंड लॉन्च ऑफ कल्याण ज्वेलर्स मिस्टर अजय देवगन एक बार जोरदार हुटिंग हो जाए। So this was the grand launch of Kalyan. ભાઈ મજા આવી? તો ભાઈ અજય દેવગનને જોવા માટે અમે કઈ કઈ જગ્યાએ બાઇક પાર્ક કરી હતી જોવો ખાલી। ભાઈએ તો કાઢ્યું છે બાઇક, આ તારા લીધે જ આવું થયું। ના ટેન્શનની વાત નહીં યાર, પણ આપણે શું કહેવાય, આમ જોવા આવ્યા હતા ભાઈ, જોવા તો મળ્યો પણ યાર બરોબર જોવા ના મળ્યું એમ। બાય બાય કલ્યાણ જ્વેલર્સ। ભાઈની ગાડી અહીંયા જ પડી હતી જો ખાલી, કમ્પ્લેટ આમ ફૂલ સેફટી અંગાત આવ્યો હતો ભાઈ। તો ગાઈસ ટાઈમ હતો 5 વાગ્યાનો અને અમે પહોંચ્યા 5:30, તો મોડા થઈ ગયા હતા, એના કારણે અજય દેવગન જોવા મળ્યો નહીં। જોવા મળ્યો પણ કઈ રીતે, ખાલી એની ઝલક જ જોવા મળી। તો મોડું થવાનું કારણ અમારા ભૈલુભાઈ હતા, તો ભાઈને કંઈ કહી શકાય નહીં, જેમ કે યાર આવી નાની નાની મોટી મોટી ગલતી યાર તો બડે બડે દેશોમાં હોતી રહેતી है, બરાબર? તો આ બધું તો ચાલ્યા કરે, તો વાંધો નહીં, જોવા મળ્યું એટલે બહુ છે। તો જોઈને અમે જઈએ છીએ હવે ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા માટે, બરાબર? તો વ્લોગ જોતા રહેજો, હનુમાન દાદાના દર્શન તમને પણ કરાવીએ। તો ગાઈઝ મસ્ત આરતીના ટાઈમે જ પહોંચ્યા હતા, તો દાદાના દર્શન એક નંબર કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે જઈએ છે ઘરે। તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે ઘરે। તો આટલાથી આપણે વ્લોગ પૂરો કરીએ છીએ। જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો। જય શ્રી રામ।